નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બહુપદીની ચર્ચા કરીશું. આપણે સૌપ્રથમ બહુપદી શબ્દ સમજીશું. બહુપદીમાં શબ્દ છે પદ. પદ એ ત્રણ વસ્તુનો બનેલો છે. એક ચલ, બીજું સહગુણક અને ત્રીજું ઘાત. ચલ કોને કહેવાય? તો કે જેની કિંમત સતત બદલાયા કરતી હોય તેને ચલ કહેવામાં આવે છે. ચલને આપણે એક્સ, વાય, ઝેડ જેવા મૂળાક્ષરો વડે દર્શાવી શકીએ છીએ. સહગુણક કોને કહેવાય? તો કે જે ચલ હોય, ચલની સાથે ગુણાયેલ સંખ્યાને ચલનો સહગુણક કહેવામાં આવે છે. અહીં એક્સની સાથે 2 ગુણાયેલા છે, માટે આ 2ને આપણે શું કહીશું? ચલનો સહગુણક. એ જ રીતે અહીંયા -3y, જેમાં વાયની સાથે કેટલા ગુણાયેલા છે? -3. તો -3ને શું કહીશું? વાયનો સહગુણક. હવે ઘાતની વાત. ઘાત કોને કહેવાય? તો કે એક્સની 3 ઘાત. તો કે આપેલો ચલ કેટલી વાર પુનરાવર્તન પામે છે? આપેલો ચલ કેટલી વખત પુનરાવર્તન પામે છે તે સંખ્યાને આપેલા ચલનો ઘાત કહેવામાં આવે છે. અહીંયા લખ્યું છે, જો એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ. તો અહીંયા એક્સ કેટલી વખત પુનરાવર્તન પામે છે? 3 વખત. માટે આ પદનો ઘાત કેટલો છે? 3. તો કે ચલ, સહગુણક અને ઘાત, આ 3ના સમૂહને આપણે શું કહીશું? પદ કહેવામાં આવે છે. તો આપણે કેટલાક ઉદાહરણ જોઈએ. 4xની 3 ઘાત. આ એક આખું પદ છે, જેમાં 4 શું છે? સહગુણક. x શું છે? ચલ. અને 3 શું છે? ઘાત. તો આ રીતે 3ના સમૂહથી એક પદ બને છે. તો એના ઉપરથી આપણે જોઈએ એકપદી. એકપદી કોને કહેવાય? તો કે જે પદાવલીમાં એક પદ આવેલું હોય તેને એકપદી કહે છે. ઉદાહરણ તરીકે જોઈએ આપણે 3x. અહીંયા સહગુણક 3, ચલ x અને કશું જ નથી, એટલે ઘાત કેટલી કહેવાય? 1. -4x². અહીંયા -4 એ સહગુણક છે, x એ ચલ છે અને 2 એ ઘાત છે. તો આ રીતે એક પદ આવેલા હોય તો તેને એકપદી કહેવામાં આવે છે. હવે આપણે વાત કરીશું દ્વિપદી. જે પદાવલીમાં 2 પદ આવેલા હોય તેને દ્વિપદી કહે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો 2x² + 4. અહીંયા જુઓ 2x², એમાં 2 સહગુણક, x ચલ અને 2 ઘાત છે.
એટલે આ 3ના સમૂહથી એક પદ બન્યું, વત્તા અહીંયા 4 એકલો જ છે, એમાં કોઈ ચલ આવેલો નથી, તો 4ને આપણે કેવું પદ કહીશું? અચળ પદ. જેમાં ચલ ના હોય તેને કેવું પદ કહેવાય? અચળ પદ. તો અહીંયા 4 અચળ પદ છે, તો અહીંયા કેટલા પદ આવેલા છે? કુલ 2. માટે આને આપણે કેવી પદી કહીશું? દ્વિપદી. એ જ રીતે 3x⁴ ઓછા 2x. હવે આ બહુપદી, આ પદાવલીમાં જુઓ, અહીંયા આ એક પદ છે અને આ બીજું પદ છે. આ 2 પદ જે છે એ દ્વિપદીની રચના કરે છે. તો હવે આપણે આપણા ચેપ્ટરનું નામ આવશે બહુપદી કોને કહેવાય? તો કે જે પદાવલીમાં 2 કરતાં વધુ પદ આવેલા હોય તેને બહુપદી કહે છે. જે પદાવલીમાં 2 કરતાં વધુ પદ આવેલા હોય તેને બહુપદી કહેવામાં આવે છે. તો ફરીથી આપણે જોઈશું, પદ કેટલી વસ્તુનો બનેલો છે? 3. ચલ, સહગુણક અને ઘાત. ચલ કોને કહેવાય? જેની કિંમત બદલાયા કરતી હોય, ચલિત હોય, એને ચલ કહેવાય. એને x, y, z વડે દર્શાવાય. સહગુણક કોને કહેવાય? ચલ સાથે ગુણાયેલ સંખ્યાને સહગુણક કહેવામાં આવે છે. સહગુણક હંમેશા નિશાની સાથે બોલવો, વત્તા હોય તો વત્તા અને ઓછા હોય તો ઓછા. ઘાત એટલે કે આપેલો ચલ કેટલી વાર પુનરાવર્તન પામે છે તે સંખ્યાને શું કહેવાય? ઘાત. તો અહીંયા એક ઉદાહરણ આલેલું છે, 4x⁴. એમાં 4 શું છે? સહગુણક, x ચલ છે અને 3 ઘાત છે. એના ઉપરથી પ્રકારો જોયા, એકપદી, દ્વિપદી અને બહુપદી. જે પદાવલીમાં એક જ પદ આવેલું હોય તેને એકપદી કહેવાય. જે પદાવલીમાં 2 પદ આવેલા હોય તેને દ્વિપદી કહેવાય. અને જે પદાવલીમાં 2 કરતાં વધારે પદ આવેલા હોય તો તેને બહુપદી કહેવામાં આવે છે. બહુપદીને આપણે કઈ રીતે દર્શાવીશું? p ઓફ x, એટલે કે પોલિનોમિયલ ઓફ x. p ઓફ x. આ રીતે તમે કોઈ પણ નામ આપી શકો છો. આગળની વાત હવે આપણે આગળના વિડીયોમાં જોઈશું.